સાધુ જરા કઈ કેવું કે ગરમી તો થાય ને થોડી થોડી થતા હે તમને હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજ અમારે ના આખ્યાન છે તો અમે જોવા જઈએ છીએ ડીજે આશિક અને સહેલો અને આ છે હરિયાનું કારખાનું હરિયો આવી જાય પછી અમે જોવા જઈએ ડીજે હાલો જાઉં ને તો ડીજે જોવા જાઉં ને હા હાલો તો ભાઈબંધ આવે કે ઓલો ચોલો ભાઈબંધે આવે તમે જુઓ તો હાલો અમે પોગી જાય પછી તમને પાછો બતાવું તો આગળ વૈયા અને આગળ આમયું છે અને ડીજે ચાલુ છે કેમ કે કોપીરાઈટ આવશે કેમ સામે કે સામે દાંત જ કાઢે મારો હાલો જોડાયેલ રહેજો ફાઇનલી બગાડી નાખ્યો અને આ છે અમાર નેન્સી બેન કે બોલ શું કેવું તારે આજ કેતો ને હજી તારે બ્લોગ માં આવવું ને બોલ બોલ બ્લોગ માં આવવું ને બોલ અમારા શેઠના ધાબા ઉપર આ છે અમારા ભગતનું ધાબુ મસ્ત મજાનું અને અહીંયા ચાલુ છે જો તો ના ડીજે ચાલુ છે એટલે કાંઈ ઉતરતો નથી કેમ કે કોપીરાઈટ આવી જાય એટલે કાંઈ લગભગ વધારે કરવાની નહીં ને આ અમારે બે ફોન જોવે ગરબા લે કે મારો ભાઈ વિડીયો ઉતારું આયા લે કે 5 મિનિટ ખમવાનું કહે છે શેઠ માન ખાય છે થોડું જાજુ પણ લેશે ગરબા હાલો પેલા ગરબા લે ને એટલે તમને બતાવું
એટલું દાબો મોટું ધોઈ નાખ્યું હવે પાછો જાવ મિત્રો કંઈક આ રીતનું ટેસ્ટ છે મસ્ત મજાનું સૌ તમે અહીંયા ન્યા રમાશે અત્યાર અને 9 વાગ્યે ચાલુ થાય એવા પાછા મળીએ તો મિત્રો જો ફાઇનલી અમે હું ને ભદો આખ્યાન જોવા જઈએ છીએ અને આ જો તમે આ ગાડી લાવ્યો કંઈક નવીન કઈ કહેવાય અને એક્ટિવા કહેવાય અરે નિંજા જેડેક્સ ટેનર મારો ભાઈ સાઉન્ડ સંભળાય તો બૂમ બૂમ એલા લ્યો બસ ને તો હાલો આખ્યાન જોવા જાય તો અંદર વહી આવ્યા અને સાધુ જરા કઈ કેવું આમાં કેમ થાય આમાં ગરમી થાય કે ગરમી તો થાય ને થોડી થોડી થતા હે તમને બહુ હોતી તો જો આ મસ્ત મજાના સાધુ છે તમે જોઈ લો દેખાડ તો જોઈલા દરજી ઘરે છે જો દરજી તારા બાપાનો કામ છે તારા બાપનો ધન રાખો તારા બાપાનો કામ છે તારા બાપનો ધન ઉભો રે આમ આડે ચડ ઉભો રે બે ત્રણ ના પડી કી ઢોકળો નો બદલાવતો આમ ચોખટ કરી દી અને મોઢું પડ્યું કે મમ્મી લાય પાણી ધોવ રહી બોલે તો મમ્મી ને બોલે મારી ઉપર હાથ ઉપર લો ઉપાડ્યો મહેરબાની કરી જો મારી મમ્મી ને મારી ના તો તારો વારો છે માર તો ને કો કોઈલા સાત મનો તારી ઘરે રહી જાવ કેમ એટલે અરે ઘરમાં તારો મૃત્યુ છે જ ને તો સાંભળ ગરબા જ્યારે હું દિવસ નિશ્ચય ધારણ કરી એના આધારે તારો મૃત્યુ છે અને મનુષ્ય હોય તને મારી વાત લાગી અરે ગરબા જો તમે મારી ઉપર શક કરતો હોય તો ઝૂંપડી તપાસી લે ઝૂંપડી તપાસે ગરમ ઝૂંપડી તપાસે તો મિત્રો જો ફાઇનલી આખ્યાન જોઈને વહી આવ્યા ઘરે અને રાત પડી ગઈ હતી તો પછી કાંઈ બ્લોગ બનાવ્યો નહીં અને અડધો રામાપીર ફેરવાને મારે ત્યાં સુધી બનાવ્યો છે તો બ્લોગ ગમ્યો હોય તો એક નાની એવી લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને જય રામાપીર કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ.